વડોદરા જિલ્લામાં આધુનિક આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ એક દિવસમાં 500થી વધુ અરજદારોને મળશે સેવા. વડોદરા જિલ્લામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવા આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ અકોટા વિસ્તારના ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. નવા કેન્દ્રના પ્રારંભ સાથે હવે નાગરિકોને વધુ સરળ, ઝડપી અને પારદર્શક આધાર સેવાઓ ઉપલબ્ધ થશે. આધાર સેવા કેન્દ્ર ખાતે કુલ 8 જેટલા આધુનિક આધાર નોંધણી અને અપડેશન ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માધ્યમથી એક જ દિવસમાં અંદાજે 500 જેટલા નાગરિકોને સેવા પૂરી પાડી શકાશે. ખાસ વાત એ છે કે આ કેન્દ્ર શનિવાર અને રવિવારે પણ કાર્યરત રહેશે, જેના કારણે કામકાજી વર્ગ અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે હવે નાગરિકો કોઈપણ પ્રકારના એજન્ટ અથવા વચેટિયાની મદદ લીધા વિના સીધા જ આધાર સેવા કેન્દ્રમાં જઈને સેવાઓનો લાભ લઈ શકશે. તેમણે ઉમેર્યું હતું કે સરકારનો હેતુ નાગરિકોને પારદર્શક, ઝડપી અને સરળ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. નવા આધાર સેવા કેન્દ્રના પ્રારંભથી વડોદરા જિલ્લાના નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત નોંધણી, સુધારા અને અન્ય સેવાઓ માટે વધુ સુવિધા અને ઝડપી સેવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આધાર કાર્ડ માટે ખૂબ મુશ્કેલી પડતી છે, કયા પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ? આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ડિજિટલ ઇન્ડિયાને જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે વડોદરા જિલ્લા માટે ખૂબ જ હર્ષની વાત છે કે વડોદરા જિલ્લા માટે આજે વડોદરા મહાનગરમાં આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન એ આજે અમારા બંને ધારાસભ્યશ્રીઓ, સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય શ્રી આદરણીય કેયુરભાઈ અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ અને બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રીઓ, આધારના તમામ અધિકારીઓ અને સ્થાનિક લોકો સાથે મળીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ આધાર સેવા કેન્દ્ર એ પાસપોર્ટ સેવા કેન્દ્રના જ ફોર્મેટમાં એક નાગરિકોને સીમલેસ સુવિધાઓ મળી રહે, ઓનલાઈન અપોઇન્ટમેન્ટ એમને મળે, અહીં આવે તો ટોકન સાથે પહેલાં એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, ત્યારબાદ 8 જેટલા કાઉન્ટરની અંદર એક દિવસની અંદર 500 જેટલા નાગરિકોને આની સુવિધા મળે અને એ પણ કોઈ પણ જાતના વચેટિયાઓની દરમિયાનગીરી વગર, કોઈ પ્રકારના ખોટા ધક્કા ખાયા વગર એમનો આ લાભ મળે એ માટેનો આજે પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી ખાસ વાત કે બાળકોને હમણાં જે પ્રકારે કમ્પલસરી બાયોમેટ્રિક્સ કરવાનું હોય, આ બાયોમેટ્રિક્સના 2 તબક્કા હોય છે. નાના બાળક માટે 5 થી 6 વર્ષમાં પહેલો તબક્કો અને 15 થી 17 વર્ષમાં બીજો તબક્કો. આ મેન્ડેટરી બાયોમેટ્રિક્સ માટે પણ તમામ વડોદરાના નાગરિકોને હું વિનંતી કરું છું કે એમના બાળકોને સમયસર બાયોમેટ્રિકનો લાભ અપાવે, જેથી સરકારની કોઈ યોજના હોય કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એનો ત્વરિત લાભ એ બાળકને મળી શકે. અને આજે મેં પોતે પણ આ આધાર સેવા કેન્દ્રની અંદર સુવિધાનો લાભ લઈ અને આનો અનુભવ કર્યો છે કે કઈ રીતે અહીંયા એક નાગરિક આવશે તો એને કયા પ્રકારની સુવિધા મળશે. ખૂબ જ સારી સુવિધા છે. વડોદરાના નાગરિકોને મારે કહેવાનું, આપણા માટે સારી બાબત એ છે કારણ કે વડોદરામાં વર્કિંગ ક્લાસ વધારે હોય છે, ત્યારે શનિ રવિવારે પણ આધાર સેવા કેન્દ્ર જ્યારે ખુલ્લું રહેવાનું છે, કાર્યરત રહેવાનું છે, ત્યારે આપ સૌ આ સમગ્ર પ્રક્રિયાનો બહોળા પ્રમાણમાં લાભ લો, એ જ હું આજે આપ સૌને અપીલ કરું છું. થેન્ક યુ.